ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અંબાજીના વિકાસ, અમરેલી દુષ્કર્મ કેસ સહિત અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે અંબાજીના વિકાસ મુદ્દે ગૃહમાં બંને પક્ષ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં સરકારને જોન ફેર અંગે મળેલી અરજીઓ અને ખાણ ખનીજ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. તો બીજી તરફ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ સુરેન્દ્રનગરના મૂળીમાં 3 શ્રમિક ગેસ ગળતરથી થયેલા મૃત્યુ અંગે ગૃહમાં પ્રશ્ન પૂછતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જવાબ આપ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ જિલ્લામાં 1 વર્ષમાં અપાયેલા લાયસન્સ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે પણ સત્તા પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓએ સામ સામે નિવેદન કર્યા હતા. રાજ્યની સરકારે કહેવાતા વિકાસનું ગુલાબી ચિત્ર રજૂ કરવાની કોશિશ કરી, પણ રાજ્યપાલશ્રીના પ્રવચનના પ્રતિભાવમાં હું જે બોલ્યો, જે સવાલ ઊભા કર્યા, એ મને એક પણ સવાલનો રાજ્યની સરકાર પાસે જવાબ નહોતો. મેં વાત કરી કે ગુજરાત આટલું ખરેખર વાઇબ્રન્ટ, સ્વર્ણિમ, ગતિશીલ અને સમૃદ્ધ હોય તો શા માટે મેક્સિકોની બોર્ડર પર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે? અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જ્યારે કોઈ સંદિગ્ધ કામગીરી કરી પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખૂણામાં ધકેલી દે છે. એટલે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે, બેરોજગારીના પ્રશ્નનું સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂત બનીને રહેવાના છે. સાથોસાથ આજે પ્રસ્તુતિ કરી દરમિયાન મારો એક સવાલ હતો ખાણ ખનીજ વિભાગને લઈને. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં, ચોટીલામાં, મૂળીમાં એક ન્યૂઝ ચેનલના મહિલા પત્રકારે ખૂબ મોટું એક્સપોઝ કર્યું થોડાક દિવસ પહેલા કે ભૂગર્ભ કૂવાની અંદર ટ્રોલી લઈને માણસ બીજા કૂવા સુધી જઈ શકે એવી સુરંગો બનાવેલી છે ઇલીગલ માઇનિંગ માટે. શું રાજ્યની સરકાર આવા ખનીજ માફિયાઓની સામે ગુજસી ટોકનો કાયદો લગાડવા માંગે છે? સરકારની વિરુદ્ધ લડનારા એક્ટિવિસ્ટોની સામે ગુજસી ટોકનો કાયદો લગાવે છે, પણ ગુજરાતને લૂંટી રહેલા, સુરેન્દ્રનગરને લૂંટી રહેલા આ બેફામ બનેલા ખનન માફિયાઓની સામે શું રાજ્યની સરકાર ગુજસી ટોકનો કાયદો લગાવવા માંગે છે? આ મુદ્દે પણ રાજ્યની સરકાર પાસે કોઈ જવાબ નહોતો. નકલી કચેરીની પણ વાત કરી. પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી નકલી અદાલત, સિંચાઈ વિભાગની કચેરી નકલી જજ. આ ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારથી આજ દિન સુધીમાં ભૂપેન્દ્રભાઈની સરકાર સિવાય કોઈ પણ મુખ્યમંત્રી નથી રહ્યા જેના મુગટ ઉપર નકલી કચેરી રૂપી આટલા મોર પિંચ લાગેલા હોય. તમારો સવાલ હતો કે શું રાજ્યની સરકાર આ નકલી કચેરીવાળા તમામ પ્રકરણોની ટ્રાયલ 1 વર્ષમાં સ્પેશિયલ કોર્ટમાં પૂરી કરવા માંગે છે? આ મુદ્દે પર અમને કોઈ જવાબ નહીં આપ્યો. આજે બહુ એક અનફોર્ચ્યુનેટ, કમનસીબ, ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે. એ છે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કર્યા, દુષ્કર્મ કર્યું, એની ફરિયાદ સામે આવી છે. અત્યંત ચિંતાજનક વિષય છે. પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર, એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો, અને હજી સુધી ગુજરાતની સરકાર તેની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન દીકરીઓ, માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની? અને એટલા માટે મેં રાજ્યની સરકારને ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય, એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી, ભાજપના ધારાસભ્ય જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની તમે ધરપકડ કરીને બતાવો. આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામ ધારાસભ્યો મૌન હતા. અમરેલીની ભોગ બનેલી, દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ, પણ ગુજરાતમાં બેન દીકરીઓને, માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય જ્યાં ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય? અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે, કુંભના મેળામાં ફરતો હતો. એટલે હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો હતો. બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય. આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ. આમાંના એક પણ મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે નહોતો.
શાળામાં સરકારી શિક્ષક દ્વારા એક અઠવાડિયાની અંદર 2 બાળકીઓ ઉપર દુષ્કર્મ આચર્યું. ગુજરાતની આ ડબલ એન્જિન સરકારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર ખાડે ગઈ છે. પોલીસ પ્રશાસન અને સરકારનો કોઈને પણ ડર નથી રહ્યો અને એમાં પણ માસૂમ દીકરીઓ પર જે રીતે દિવસે દિવસે અત્યાચાર અને બળાત્કારના બનાવો વધી રહ્યા છે એ આપણા સૌના માટે ચિંતાજનક છે. અમરેલીની જે સમાચાર મળી રહ્યા છે ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે. આ પહેલાં આપણે સૌએ જોયું કે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર પાશવી રીતે બળાત્કારો ગુજારવામાં આવ્યા. સરકાર બનાવ બની જાય પછી અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ એમ કરીને વાહવાહી મેળવતી હોય છે. પણ સમાજમાં આવું હીન કૃત્ય કરનારા, આવું દુષ્કર્મ કરવાની કોઈ હિંમત ના કરે એ માટે જે સરકારનો ડર હોવો જોઈએ, પોલીસ અને પ્રશાસનનો જે ડર હોવો જોઈએ એનો બિલકુલ અભાવ હોવાને કારણે આજે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. આજે તમારી મારી કોઈના પણ પરિવારની દીકરી ઘેરથી બહાર જાય તો સલામત ઘેર પાછી આવશે કે કેમ એની દરેક પરિવારને ચિંતા છે. ત્યારે સરકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. સરકારે તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જોઈએ. જે પણ જવાબદારો છે એમને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો ત્યાંનું પોલીસ તંત્ર કે બીજા જે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે. की सबसे बड़ी घटना सूरत में घटी। उस आगजनी में अनेक व्यापारियों बर्बाद हो गए। जो करोड़पति थे वो एक रात में रोड पे आ गए, उसका व्यापार धंधा खलास हो गया. इसलिए हमने मुख्यमंत्री से खत लिखा है, एक लेटर लिखा है कि उसकी पूरी तरह की जांच हो, कैसे घटना घटी है, कैसे आगजनी लगी है, आग बुझाने में इतनी देर क्यों लगी, वो संपूर्ण तपास होनी चाहिए. और जो व्यापारी बर्बाद हो गए, जो विकास के गुजरात के और सूरत शहर में जो विकास हुआ है उसमें उसका भी थोड़ा सा जो रोल है और जो लोगों को रोजी रोटी दे रहा है वो फिर से अपना व्यापार धंधा शुरू कर सके. इसलिए उसको सरकार को मदद करनी चाहिए. ऐसा मांगने हमने सीएम साहब से કરી. આજે વિધાનસભામાં ગૃહની અંદર મારો તથા વિધાનસભામાં એક અંબાજીના મુદ્દા ઉપર 11 નંબરનો પ્રશ્ન હતો અને પ્રશ્ન મેં પૂછવા માટેનો મારો મેન હેતુ એટલા માટે હતો કે અત્યારે અંબાજીના અંદર જે દબાણ હટાવવામાં આવ્યા હતા એ દબાણ હટાવવાના મુદ્દા ઉપર મેં મંત્રીશ્રીને સૌથી પહેલાં એ પૂછવામાં આવ્યું હતું કે અંબાજીની અંદર તમે ટીપી મંજૂર કરી ક્યારે કરવામાં આવી, એમાંથી કેટલી ટીપીનું કામગીરી પૂર્ણ થયું, કેટલી બાકી છે. મંત્રીશ્રીએ મને ગોળ ગોળ જવાબ આપ્યો અને સાથે સાથે અત્યારે જે ડિમોલેશન જે કરવામાં આવ્યો એ મુદ્દા ઉપર મેં એમને મંત્રીશ્રીને એ મુખ્ય મુદ્દો પૂછ્યો છે કે અંબાજીનો વિકાસ કરો, અમને વાંધો નથી, પણ સૌથી પહેલાં અંબાજીની અંદર કેટલો વિકાસ કરવો છે એનો તમે પહેલાં નકશો જાહેર કરો. અને એટલા માટે આ નકશો જાહેર કરવાનું પૂછ્યું હતું લોકહિતના માટે કે જે લોકો ત્યાં મકાનો બનાવી દે છે, પહેલાં જે બનાવ્યા છે એ તો તમે તોડો છો, પણ નકશો જાહેર કર્યા પછી જે લોકો મકાન બનાવતા હોય, વધારાના જે ખર્ચા કરતા હોય એ તો નહીં કરે. એના માટે મંત્રીશ્રીને પ્રશ્ન પૂછ્યો પણ મંત્રીશ્રીએ એ પણ જવાબ મને નથી આપ્યો. એટલો જ જવાબ આપ્યો છે કે અમે આ લોકોએ હાઈકોર્ટે મંજૂરી આપી અને દબાણ હટાવવા માટે એ લોકો ખરેખર તો હાઈકોર્ટ મંજૂરી આપે અને હાઈકોર્ટ પણ એવું પણ નથી કહેતી કે તમે રાત્રે દબાણ હટાવો, પણ આ સરકારે દિવસે હટાવવાના બદલે રાત્રે 2-3 વાગ્યા સુધી રાત્રે એ લોકોને રહેવા પણ નતો દીધો. એને એ લોકોને જે 89 મકાન રાતો રાત તોડવામાં આવ્યો હતો. અને આજે એમને મેં એમ કીધું કે ભાઈ આ લોકો સરકારી તમામ યોજનાનો લાભ લેતા હતા અને આ લોકો 60 વર્ષથી ત્યાં આવ્યા હતા. એમને તમે કઈ રીતે કહી શકો કે આ દબાણમાં 60 વર્ષથી જો લોકો રહેતા હોય, સરકારી તમામ યોજનાઓ, રોડ, રસ્તા, લાઇટ, પાણી,
સર્વગ્ર બધી જ યોજનાનો લાભ લેતા હતા. એ લોકો પંચાયતમાં વેરો ભરતા હતા, પણ તો છતાં અત્યારે એમનું કહેવું એવું છે કે આ દબાણ હતું. મેં એમને એમ કીધું છે કે તમે આ 60 વર્ષથી જે લોકો રહેતા હતા એમને તમે સહાય આપવા માંગો છો કે કેમ? પણ એમને મંત્રીશ્રીએ મને એટલું ટૂંકું જ કીધું છે કે અમે 5 લાભાર્થીઓને વળતર આપ્યું છે, પણ બાકીનું છું, કેમ કે 60 વર્ષથી રહેતા હતા. એના પછી જંગલ વિભાગ આવ્યો દમણ પછી, પણ આટલા વર્ષોથી રહેતા હતા, બધી યોજનાનો લાભ લેતા, તો ખરેખર એ લોકો વળતર મેળવવા લાયક હતા. પણ તો છતાં મંત્રીશ્રીએ એ બાબતની અંદર મને ગોળ ગોળ જવાબ આપ્યો છે અને નકશો જાહેર કરવાનો મેં કીધું લોકહિત માટે, એ પણ મંત્રીએ મને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના સન્માનીય સભ્ય અને કોંગ્રેસના આગેવાન ભાઈ શ્રી કાંતિભાઈ ખારાડી અંબાજીના દબાણના પ્રશ્ને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. માનની કાંતિભાઈ, ગુજરાતની અંદર જ્યાં જ્યાં સરકારી જગ્યાઓ, જાહેર રોડ અને રસ્તા પરથી દબાણ હટાવ્યા છે, તેવી અસ્ક્યામતો ઉપર જનતા માટે સુવિધાઓ બની છે. ક્યાંક શાળાઓ બની છે, ક્યાંક હોસ્પિટલો બની છે, ક્યાંક રોડ રસ્તાઓ આંગણવાડી બની છે, અને ગરીબોને નવી સુવિધા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ રાજ્યની સરકારે કર્યો છે. નવા વિકાસના આયામો સાકાર કર્યા છે. અંબાજીમાં પણ 51 શક્તિપીઠ એનો વિકાસ કરી રાજ્યની અંદર સ્પિરિચ્યુઅલ ટુરિઝમ અંબાજીની અંદર કેવી રીતે વિકસી શકે, દેશ અને દુનિયામાંથી સનાતન પ્રેમીઓ માં અંબાને શીશ ઝુકાવવા માટે અહીં આવી શકે, એના માટેનું સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે ખૂબ મોટો રોડમેપ તૈયાર કરાયો છે, ને એના ઉપર રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ વિકાસને કારણે ત્યાં પણ ક્યાંક ગરીબો માટે નવી રોજીની તકો ઊભી થવાની છે. પરંતુ આ વિકાસને અડચણરૂપ અને જાહેર મિલકત પર દબાણ કરનારા કેટલાક લોકોને કોર્ટે પણ દાદ આપી નથી, એવા લોકોને બચાવવા માટે તમે આવ્યા છો. પરંતુ કોંગ્રેસનું હું એમ માનું છું કે આવા લોકોને બચાવવાના પ્રયાસો કરી અને ગરીબોના નામે આવા ગેરકાયદેસર દબાણ કરનારાઓને છાવરી ગરીબોના માટેના વિકાસ વિરોધી તરીકેનું વલણ આજે કોંગ્રેસનું સ્પષ્ટ થયું છે. સરકાર દ્વારા વિકાસ યોજનાના પ્રારંભિક નકશાઓ પ્રદર્શિત કર્યા બાદ તમામ સ્ટેક હોલ્ડરોને સાંભળવા માટેનો યોગ્ય સમય આપવો પડતો હોય છે, અને ત્યારબાદ ફાઇનલ વિકાસ નકશાઓ જાહેર થતા હોય છે. હું એમ માનું છું કે સ્ટેક હોલ્ડરોના વાંધા, સૂચનો, એમની સાથે ચર્ચાઓને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઇનલ વિકાસના નકશાઓ, ફાઇનલ ઈરાદાઓ જાહેર કરતા હોય છે. કદાચ કોંગ્રેસના માનની આ ધારાસભ્યશ્રીને આ જે આખી પ્રક્રિયા છે એની જાણ કદાચ નહીં. જે પ્રકારે ગુજરાત વિધાનસભાની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તારની અંદર ખનીજ ચોરી માટેનો પ્રશ્ન ઊભો થયો છે, હું એમ માનું છું કે માત્ર કોંગ્રેસના લોકો કે પ્રતિપક્ષના લોકો રાજ્ય સરકારની દરેક કામગીરી એનો વિરોધ જ કરશે. કેટલીક બાબતો જ્યારે રાજ્યના હિતમાં થતી હોય, રાજ્યનું તંત્ર નિર્ભયપણે આવા ખનીજ માફિયાઓ ઉપર ત્રાટકી અને 2200 કુવાઓને બુરી નાખવાનું કામ કરતી હોય, ત્યારે હું એમ માનું છું કે રાજ્યની સરકાર એક અભિનંદનને પાત્ર કામ કરી રહી છે. આજે વિધાનસભા ગૃહમાં મહામહિમ રાજ્યપાલ શ્રીના આભાર પ્રવચન ઉપર મેં મારા વક્તવ્યમાં ગૃહના સભ્યોનું ધ્યાન દોર્યું કે છેલ્લા 2 વર્ષની અંદર જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એ તમામ રાજ્યોની અંદર મહિલાઓને મહિલા સન્માન રાશિના રૂપમાં 1100 રૂપિયાથી લઈ અને 2100 રૂપિયા જેવી રાશિઓ આપવામાં આવે છે. વાત ચાહે મધ્યપ્રદેશની હોય, મહારાષ્ટ્રની હોય, હરિયાણાની હોય કે દિલ્હીની હોય, આ તમામ રાજ્યોમાં જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રેવડી કલ્ચર કહી અને જે વાતને તિલાંજલિ આપતા હતા, કે રેવડી કલ્ચરના આધાર ઉપર જ મહિલાઓને સન્માન રાશિ, ફ્રી વીજળી જેવી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. ત્યારે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા છે, ત્યારે ગુજરાતની મહિલાઓ પણ મહિલા સન્માન રાશિ 3000 રૂપિયા મળે એવી રાહ જોઈને બેઠી છે. ત્યારે ગૃહમાં આ તકે અમે વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરી
કે ગુજરાતની મહિલાઓને 3000 રૂપિયા મહિલા સન્માન રાશિ આપવામાં આવે, 500 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવામાં આવે અને અન્ય સુવિધાઓ એસટી બસની અંદર મહિલાઓને ફ્રી આવવા જવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી આજે ગૃહમાં માગણી કરી. ઓકે સર, ઘટના બની છે કે શિક્ષકોએ કર્યું છે એ વાત આપ શું કહેવું? અમરેલીની ઘટનાની અંદર સરકારે બધા જ જરૂરી પગલાં લીધા છે. સંવેદનશીલતા એ આ સરકારનું લક્ષણ છે અને કોઈ પણ આ પ્રકારની જે ઘટના હશે ત્યાં સરકાર ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક એગ્રેસિવલી એ પગલાં લેશે અને એ દિશાની અંદર અમરેલીની ઘટનામાં જરૂરી બધા જ પગલાઓની દિશાની અંદર કામ ચાલી રહ્યું છે. મેટર સબ જ્યુડિસ છે એની ઉપર વધારે કંઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ આ પ્રકારની કોઈ પણ ઘટના એ ક્યારેય ચલાવી ન લેવાય અને જે પ્રકારે સરકાર સંવેદનશીલતા સાથે કામ કરે છે જનતા સંપૂર્ણ ભરોસો રાખી શકે છે. એટલે વધારે કંઈ ન કહેતા એક ભરોસો જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જનતાએ રાખ્યો છે અને અમે એના ઉપર યોગ્ય કામ કરીશું. પણ સાહેબ, સુરક્ષાની આપણે ગુજરાતની વાત કરતા મહિલા સુરક્ષાની અને આવી ઘટનાઓ છાસ વધે જ્યારે આવું થતું જ હોય તો શું તકલીફ કાયદા કાનૂનનો કંઈ એવી તાકાત નથી? ગુજરાતની અંદર કાયદાની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં અન્ય કોઈ પણ રાજ્ય કરતાં એ ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ ઉપર પોલીસની પ્રોએક્ટિવ જે નીતિ છે, જે રીતે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના ક્રાઇમ ઉપર એ એગ્રેસિવલી એના જડમૂળ સુધી પહોંચી અને જે પ્રકારના તત્વો આની અંદર હોય એને નશ્યત કરવા અને એની ઉપર સંપૂર્ણ રીતે કોઈ પણ રહેમ ન રાખવી એ દિશાની અંદર સરકાર ઓલવેઝ કામ કરે છે. એટલે ગુજરાત સુરક્ષિત હાથોની અંદર છે. ગુજરાત એના જે નાગરિકો છે એને સંપૂર્ણ સુરક્ષાનો અહેસાસ થાય એ દિશાની અંદર કોઈ પણ ઘટનાને એ બહુ જ કહેવાય કે ઊંડાણમાં જઈ અને એને પરિણામ સુધી લઈ જવાનું કામ એ ગુજરાતની પોલીસ કરે છે અને આ ઘટનાની અંદર પણ કોઈ પણ વાતને એ બાકી નહીં રહી દેવાય કે જેના કારણે જનતાના ભરોસાને અમે લોકો હંમેશા મુજબ અમે જનતાનો ભરોસો બરકરાર રાખી શકીએ. થેન્ક યુ.